Yes, students, good morning. Today we will discuss about the loops in more detail. So next program આપણે શું કરી શકીએ? Let's start with the same. Next કંઈક એવો પ્રોગ્રામ છે કે મેં જે તમને ગઈકાલે શીખવાડ્યું હતું કે ભાઈ પાવર ઓફ 2, પણ હવે આજે આપણે એવું શીખવું છે કે પાવર ઓફ 2 નહીં, હું યુઝર પાસેથી કોઈ પણ વેલ્યુ માંગુ. ફોર એક્ઝામ્પલ હું માંગુ વેલ્યુ x, એની અંદર હું વેલ્યુ નાખું 5, તો પાવર ઓફ 5 મને રિટર્ન થવો જોઈએ. અને કેવી રીતે? તો કે 1 + 5 + 5 સ્ક્વેર + 5 ક્યુબ + 5⁴ અપ ટુ, એટલે યુઝર પાસેથી બે ઇનપુટ લેવાના, એક x અને બીજું ઇનપુટ લેવાનું n. x એટલે શું? તો કે જેનો બેઝ જોતો હોય a, અને n એટલે શું? તો કે ક્યાં સુધી જવું છે એ. સિરીઝ કઈ છે? તો કે સિરીઝ આવી છે 1 + x + x² + x³ + x4 up to whatever the user provide, that is x⁻n. તો વાત સીધી છે કે મારી પાસે યુઝર બે વસ્તુ માંગશે. કઈ બે વસ્તુ માંગશે? તો કે યુઝર મને બે વસ્તુ પ્રોવાઈડ કરશે, x અને બીજું મને પ્રોવાઈડ કરશે, that is n. ફોર એક્ઝામ્પલ x = 2 and n = 5. તો આઉટપુટ શું આવવું જોઈએ એ પહેલા આપણે કામ કરી લેવું પડે. તો કે 1 + x ની વેલ્યુ, that is 2, + 2 square, that will be 4, plus 2⁻³ it will be 8, plus 2⁻⁴ it will be 16, plus 2⁻⁵ it will be 32. આ બધાનો સમ કરો એટલે વેલ્યુ તમને જે મળે it will be 32 + 16 48, 48 + 8 56, 60 62 અને 63, રાઈટ? એટલે the result will be 63. Let me count again. 2 ને 1 3 ને 4 7 ને 8 15 ને 16 31 ને 32 63 વેલ્યુ આવે, રાઈટ? તો 63 my value is there. હવે મારે હું શું લોજિક લખું? તો આ બધા નંબર મને એક પછી એક મળતા જાય અને હું એક પછી એક એનું કામ પણ કરતો જાઉં. તો ઇનિશિયલાઇઝ કરીને કામ કરવું પડે, જે મેં હમણાં તમને શીખવાડ્યું. x = વેલ્યુ શું છે? તો કે 2 છે. n = શું છે? તો કે 5 છે. begin કેટલું છે? તો કે begin = 0 છે. sum = કેટલું છે? તો કે 0 છે. વેલ્યુ = કેટલા છે? તો કે 1 છે, રાઈટ? હવે સમ અને વેલ્યુ ઉપરથી જ વહીવટ થવાનો છે. હવે મારે દરેક વેલ્યુ એક પછી એક ચેક કરીને ચાલવું પડે. begin = 0 છે. ક્યાં સુધી લૂપ ચલાવવાની છે? તો કે જ્યાં સુધી begin n કરતા નાનું, એટલે begin <n. what I need to do? At every iteration I need to just increment the value of begin. begin = begin + 1. એટલે મારે દરેક વખતે એક એક વેલ્યુ begin ની પ્લસ કરવાની છે. begin ની વેલ્યુ 0 છે. 0 ઉપર મારે શું કરવાનું છે? તો કે 1 ને પ્રિન્ટ કરવાનું છે. તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ આપણે એ જ લખી દેવાય, print val. તમે જેવું print val કરો એટલે val ની વેલ્યુ કેટલી છે? 1. એટલે આઉટપુટ અહીંયા આપણે નીચે લખતા જઈએ તો 1 વેલ્યુ પ્રિન્ટ થશે, રાઈટ? એટલે val ની વેલ્યુ 1 છે. હવે આપણે શું કરવું પડે? તો કે val ની વેલ્યુ જે છે એની અંદર જ આપણે મલ્ટીપ્લાય બાય x કરીશું. એટલે val = val × x. x ની વેલ્યુ કેટલી છે? x is 2, રાઈટ? તો val ની વેલ્યુ કેટલી હતી? 1. 1 × 2 એટલે val ની વેલ્યુ થશે 2. પણ એ પહેલા val ની જે એક્ચ્યુઅલ વેલ્યુ છે એને આપણે સમ માં એડ કરી દેવી છે. તો આ સ્ટેટમેન્ટ આપણે નીચે લખવું પડે અને આની પછી તરત જ આપણે પહેલા એ કામ કરવું પડે કે sum = sum + val. કારણ કે સમ ની વેલ્યુમાં એક વેલ્યુ પ્લસ થઈ જવી જોઈએ, પછી વેલ્યુની વેલ્યુ વધવી જોઈએ. એટલે પહેલું સ્ટેટમેન્ટ val પ્રિન્ટ કરાય, val ને સમ માં એડ કરી દેવાય એટલે સમ થઈ જાય 1. સમ 1 થઈ જાય એટલે વેલ્યુ = વેલ્યુ * 2 એટલે વેલ્યુ થઈ ગઈ 2. હવે begin ની વેલ્યુ પ્લસ કરો એટલે begin ની વેલ્યુ પ્લસ કરો એટલે begin થઈ જાય 1. સાથે સાથે તમે આ જે સમ વેલ્યુ જે આવે છે તમે સમ માં એડ કરતા જાઓ છો. begin 0 હતી, હવે begin 1 થઈ. is 1 is less than 5? yes. તો 1 થયું તો આપણે શું કરીશું? તો કે print val. એટલે val ની વેલ્યુ 2 છે, we will just print the 2. એટલે આપણો 2 પ્રિન્ટ થશે, રાઈટ? હવે val ની વેલ્યુ જે છે સમ માં એડ કરીશું. val ની વેલ્યુ 2 છે, 2 આપણે સમ ની અંદર એડ કરીએ એટલે સમ ની વેલ્યુ થઈ જાય that will be 3. એટલે sum = વેલ્યુ થઈ જશે 3. val ની વેલ્યુ 2 હતી, 2 * 2 val will be
4, right? And begin will be એક પછી એક આવી રીતે ટ્રેસ કરતું રહેવું પડશે. begin will be 2, sum equal to 3. begin 2 થયું, 2 less than 5, yes 2 less than 5, print the well એટલે well print કરો એટલે well 4 print થાય. sum equal to sum plus well, sum ની વેલ્યુ કેટલી છે 3, 3 વત્તા 4 એટલે sum કેટલો થઈ જશે, sum is equal to 7. હવે well equal to well into x એટલે well ની વેલ્યુ કેટલી છે, well ની વેલ્યુ છે 4, 4 into 2, the well will be 8, right? And begin will be 3. begin 3 થયું, 3 less than 5 છે, હા 4 less than 5 true છે, તો 4 less than 5 હોય તો well print કર દો, well ની વેલ્યુ કેટલી છે 8, તો 8 print થઈ જશે. હવે sum equal to sum plus well, sum ની વેલ્યુ કેટલી છે, તો કે sum ની વેલ્યુ છે that is 7, 7 plus 8, તો sum કેટલો થઈ જશે, sum will be 15. પછી મારી well equal to well into 2, well ની વેલ્યુ 8 હતી, 8 ગુણ્યા 2 કરું તો well ની વેલ્યુ થાય 16. મલ્ટિપલ વેરિયેબલ ને મેનેજ કરતા શીખવું પડે. અને begin will be 4. હું 4 કરું begin એટલે begin અહીંયા આવ્યું 4 less than 5, yes 4 less than 5 એટલે 4 less than 5 હોય તો print કરો well એટલે well print થાય એટલે well ની વેલ્યુ 16 છે, it will be printed, right? 4 less than 5 is correct. હવે sum equal to sum plus well, તો sum ની વેલ્યુ કેટલી છે, તો કે sum ની વેલ્યુ છે 16, 16 plus 15, right? તો sum will be 31 and your value will be 16 into 2, value will be 32 and begin will be 5. હવે તમે ચેક કરો તો આઉટપુટ તો કંઈક આવું જોઈતું હતું, 32 સુધી જવું જોઈએ, અહીંયા તો 5 થઈ ગયા વેલ્યુ, 5 થઈ ગયું, 5 less than 5 condition false, તો 12 આવી જશે. તો છેલ્લી ટર્મ નહીં બતાવે, છેલ્લી ટર્મ નથી બતાવતી એવો પ્રશ્ન આવે છે તો તમારે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ સુધી જવું પડે. એટલે 5 less than or equal to 5 correct, yes it is correct. then print the well, તો well print થાય તો કેટલું print થાય 32. પછી શું કર્યું તો કે sum equal to sum plus well, sum ની વેલ્યુ કેટલી છે 31, 31 plus 32, right? so your sum will be 63 and the value will be 32 into 2, it will be 64, right? and yes, and your begin will be 6. begin જેવું 6 થાય એટલે વાત પૂરી થઈ ગઈ, તમે 6 થઈ જાય, 6 less than 5 wrong છે એટલે આ કામ પૂરું થઈ જાય. તો this is the correct logic. આ લોજિક ને હું કોડ બ્લોકમાં લખું એટલે આઉટપુટ આવે, પણ સાથે સાથે મારે આ પ્લસ વાળું પણ ડિસ્પ્લે કરવું છે. so let's do practically. yes, what I need to do, I need to take the two input from the user, one is x, another is n. so I'm just asking for the value from the user. enter the value of x and n. x એટલે કેટલાનો પાવર જોઈએ છે a અને n એટલે ક્યાં સુધી જવું છે a. percentage d, m%x, m%n. બંનેની વેલ્યુ તમે એકવાર ગેટ કરી લો પછી તમારે begin થી સ્ટાર્ટ કરવાનું છે એટલે તમે અહીંયા એક વેરિયેબલ ડિક્લેર કરી શકો begin equal to 0. sum કરવાનો છે તો sum equal to 0, value equal to 1 એટલે કારણ કે આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું છે, જો એનું ઇનિશિયલાઇઝેશન 0 થી કરીએ તો મલ્ટીપ્લિકેશન બધું 0 આવીને ઊભું રહે, એટલે જેનો સમ કરવાનો હોય એની વેલ્યુ 0 થી ઇનિશિયલાઇઝ કરાય, જેનું મલ્ટીપ્લિકેશન કરવાનું હોય એનો વેલ્યુ 1 થી ઇનિશિયલાઇઝ કરાય. ક્યાં સુધી જવાનું છે તો કે while begin less than or equal to n, જ્યાં સુધી n સુધી ન પહોંચે ત્યાં સુધી. શું કામ કરીશું, बहुत सिंपल, સૌથી પહેલું કામ એ કરી દઈએ printf %d and we will just print the well. એટલે well print કરીએ એટલે આપણને સિરીઝ પ્રિન્ટ થાય છે કે નહીં એ જરા જોઈ લઈએ. સાથે સાથે શું કરવું પડે તો કે well equal to well multiply by x અને અહીંયા આપણે begin ને પ્લસ કરતા જઈએ, begin equal to begin plus 1. you can just execute it, build and run. it will ask you for the value. for example હું x ની વેલ્યુ આપું છું 2 અને n ની વેલ્યુ આપું છું 5. તમે જુઓ 2 ની મને 5 times terms બતાવે છે 1 2 4 8 16 32. that is what I did over here, 1 2 4 8 16 32. one of the biggest advantage is what, હવે તમારી પાસે બંને વેલ્યુ રેન્ડમ છે, તમે એવું કહી શકો કે x 5 છે અને n પણ 5 છે, તો તમને x
ની 5/5 સુધી જશે અને તમને બતાવશે કે વેલ્યુ શું છે, રાઈટ? તો 5/1 is 5, 5/2 is 25, 5/3 is 125, 5/4 is 625 and 5/5 is 3125. હવે આ બધાનો સમ કરવાનો છે, તો તમને જેટલી વેલ્યુ મળતી જાય છે એને સમ માં એડ કરતું જવું પડે, એટલે સમ ઇક્વલ ટુ સમ પ્લસ વેલ, રાઈટ? એટલે તમે સમ ની અંદર આ વેલ્યુ ને પ્લસ કરી શકો. સમ ની અંદર પ્લસ કરો એટલે લાસ્ટમાં તમે total is equal to percentage d અને sum print કરી દો, right? For example, let me check it is working properly or not. 2 and 5 મને વેલ્યુ એ આવવી જોઈએ જે મેં તમને ઓન પેપર બતાવ્યું હતું કે 63 આઉટપુટ આવવું જોઈએ. yes it is 63. total is equal to, પણ આઉટપુટ આવું નથી જોઈતું. મારે તો કેવું જોઈએ છે તમે સારી રીતે જાણો છો, આઉટપુટ આવું જોઈએ છે 1 plus 2 plus 4 plus 8 plus 16 plus 32 is equal to 63, right? હું આને રન કરું તો is equal to 63 is working properly. 2 and 5 equal to 63 આવે જ છે, પણ આ દરેક નંબરની પછી મને પ્લસ નથી આવતો, તો હું અહીંયા પ્લસ કરી દઉં અને હવે હું રન કરું તો આઉટપુટ આવે જ, પણ તકલીફ એ થાય કે લાસ્ટ પ્લસ રિમૂવ નથી થતો, this one, right? તો એ કેવી રીતે રિમૂવ કરાય એની પણ એક સરસ ટેકનિક આપું છું, જરા જોજો. 1 plus 2 plus 4 plus 8 plus 16 તમે પ્લસ પ્રિન્ટ કરી દીધો એટલે મને પ્લસ પ્રિન્ટ થઈને આવી ગયો, પણ લાસ્ટમાં પ્લસ આવે છે. જો લાસ્ટમાં પ્લસ આવતું હોય તો તમારે અહીંયા એક કન્ડિશન લખવી પડે કે છેલ્લો નંબર હોય તો આ પ્લસ ડિસ્પ્લે ન થવો જોઈએ. એટલે આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ રહ્યું એ ટેકનિકલી લખવું પડે ઇફ begin equal n, એટલે begin અને n બંને સરખા હોય તો પ્લસ ન આવવો જોઈએ, રાઈટ? સિમ્પલ સ્પેસ પણ મૂકી શકાય. એલ્સ એટલે કે જો begin અને n ઇક્વલ ન હોય તો પ્લસ મૂકવાનો, રાઈટ? એટલે થાય શું, આ બેમાંથી એક જ printf સ્ટેટમેન્ટ રન થાય. જો begin અને n સરખા હશે એટલે જો લાસ્ટ નંબર ઉપર હશે તો પ્લસ નહીં આવે. એટલે 2 and 5 you will get the result 1 plus 2 plus 4 plus 8 plus 16 plus 32 is equal to 63. Let me execute it again. For example, હું વેલ્યુ ચેન્જ કરું છું 5 અને 3, it will give me 156 that I did earlier કે 1 plus 5 plus 25 plus 125, the result should be 156. તો આવી રીતે તમે કામ કરી શકો. હવે તમને એમ થાય કે સર મારે આનો અલ્ગોરિધમ લખવો છે, that also you can perform. Let me show you the algorithm for the same. Start, you can get the two terms, two input, one is the term, another is the x. You can initialize your value variable, you can initialize the begin variable, you can initialize the sum. Value should be 1. Why? Because we want to multiply value, so value will be 1. Sum equal to 0, sum equal to sum plus val. Every time we will just increment the value of the begin until and unless the begin reach to the n, and every time we will multiply the value of the x with the val, and if begin less than or equal to n, then we will go to the step number 9. એટલે એ સ્ટેપ્સ રિપીટ કરીશું, લાસ્ટ આપણે સમ પ્રિન્ટ કરીશું, રાઈટ? એન્ડ ધેન જસ્ટ સ્ટોપ. ડિયર સ્ટુડન્ટ્સ, આ પ્રકારનો પ્રોગ્રામ ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર પૂછાતો હોય છે અને ટેકનિકલ ઇન્ટરવ્યુમાં પણ પૂછાતો હોય છે, અને એવું ખાસ કહેવામાં આવે છે કે યુ આર નોટ અલાઉડ ટુ યુઝ ધ math.h લાઇબ્રેરી, you are not allowed to use the inbuilt function. અને એટલે જ મેં એક પછી એક તમને અલગ અલગ કાગળ લઈને બતાવ્યું. શું કામ? તો કે મારે તમને ખાસ તો ટ્રેસિંગ બતાવવું હતું કે ઇનિશિયલાઇઝ કરતા જાઓ દરેક વેરિયેબલને, દરેક વેરિયેબલની વેલ્યુ વધારતા જાઓ, દરેક વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરતા જાઓ અને પછી પ્રિન્ટ કરો. બની શકે કે પહેલી વાર તમે જ્યારે ટ્રેસ કરતા હોય ત્યારે એકચ્યુઅલ આઉટપુટ ન દેખાય, તો તમે ટ્રેસિંગની અંદર એવા ચેન્જીસ કરીને જેવું આઉટપુટ જોઈએ છે એવું કામ કરી શકો. I'm just moving to next program, and next program is I want to find the factors of the given number. Factor એટલે જેને આપણે ગુજરાતીમાં અવયવ કહેતા. અવયવ કોને કહેવાય? તો કે તમે એવું કહી શકો કે માની લો હું એન્ટર કરું નંબર 15, તો 15 ના જેટલા પણ ફેક્ટર્સ હોય, ફેક્ટર્સ એને કહેવાય કે 15 ને જે નંબર ભાગી શકે એ બધા એના અવયવ કહેવાય. જે નંબર એ નંબરને ભાગી શકે એ બધા એના અવયવ કહેવાય. એટલે જેમ કે તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, see here, if my number is equal to 12, right? number is equal to 12, તો એના ફેક્ટર્સ કયા કહેવાય? તો હંમેશા યાદ રાખવાનું કે ફેક્ટર્સ ની અંદર બે નંબર તો હોય જ,
એક એક અને બીજું એ નંબર પોતે, રાઈટ? એટલે ફેક્ટર્સ ની અંદર પહેલો નંબર 1 હોય અને બીજો નંબર એ નંબર પોતે હોય. હવે એ નંબર સુધીના દરેક નંબર જે આ નંબરને ભાગી શકે અને શેષ એટલે કે રિમાઇન્ડર 0 આવે એ બધા જ નંબર એના ફેક્ટર કહેવાય. ફોર એક્ઝામ્પલ 2 તો 2 ભાગી શકાય, 12 પકડો, 12 ને 2 વડે ભાગો, 2 છક 12, રિમાઇન્ડર 0, તો 2 એનો ફેક્ટર કહેવાય. પછી 3 છે તો 12 ને 3 વડે ભાગો, 3 ચોક 12, રિમાઇન્ડર 0 આવે તો 3 એનો ફેક્ટર કહેવાય. પછી પકડો 4 ને 12 વડે ભાગો, 12 ને 4 વડે ભાગો, 4 તરી 12, રિમાઇન્ડર 0 આવે તો એનો ફેક્ટર કહેવાય. પછી આવે 5, એક પછી એક નંબર લેવા જ પડે. પછી આવે 5, 12 ને 5 વડે ભાગો, 5 દુ 10, રિમાઇન્ડર આવે 2, એટલે આ ભાગી શકાતો નથી તો 5 એનો ફેક્ટર નથી. પછી લ્યો 6 ને 12 ને 6 વડે ભાગો, 6 2 12, the result will be 0. એનો મતલબ એમ કે 6 એનો ફેક્ટર કહેવાય. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કોઈ પણ નંબર લ્યો, ફોર એક્ઝામ્પલ 12, તો 12 ભાગ્યા 2 કરો, જે વેલ્યુ આવે 6, આના પછી એટલે કે 6 થી લઈને 12 સુધી વચ્ચે કોઈ નંબર ન હોય જે આને ભાગી શકતો. આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. શું કામ? કારણ કે આ બંને વચ્ચે એક્ઝેક્ટ 50% ડિફરન્સ છે અને મિનિમમ જે ડિવાઇઝર રહ્યો એ 2 છે. એટલે તમે 12 મૂકો તો ભાગ્યા 2 કરો તો એ 6 થાય, રાઈટ? એટલે તમને જે વેલ્યુ આવે that will be 0. એનો મતલબ એમ કે 6 થી ઉપરનો કોઈ નંબર 12 ને ભાગી ન શકે. માની લો તમે 7 પકડો તો 7 ભાગી ન શકે, રાઈટ? તો તમારે એ ધ્યાન રાખવું પડે કે નંબરથી સ્ટાર્ટ કરીને 1 થી ચાલુ કરીને જે નંબર 12 ને ભાગી શકતો હોય એ બધાને પ્રિન્ટ કરી દો, તમે એને ફેક્ટર્સ કહી શકો. તો મારે કેવું લોજિક લખવું પડે? બહુ સિમ્પલ. હું બિગિન કરું સ્ટાર્ટ, બિગિન ઇક્વલ ટુ 1. એટલે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? બિગિન ઇક્વલ ટુ 1. ક્યાં સુધી જશું? તો કે n સુધી, એટલે કે નંબર સુધી. નંબર ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ 12 છે, રાઈટ? હવે આપણે લૂપ લખીએ. ક્યાં સુધી જવાનું છે? તો કે while begin less than or equal to number. હવે તમે જ્યાં સુધી બિગિન નંબર સુધી ન પહોંચે ત્યાં સુધી તમારે જવાનું છે, રાઈટ? હવે તમે અહીંયા કન્ડિશન મૂકી દો, if number modulo begin equal 0. નંબરને બિગિન વડે ભાગી શકાતો હોય તો પ્રિન્ટ બિગિન. એટલે બિગિન ની વેલ્યુ થઈ 1, નંબરને 1 વડે ભાગી શકાય તો 1 ને પ્રિન્ટ કરી દો. બિગિન ની વેલ્યુ પ્લસ પ્લસ કરતા જઈએ, બિગિન પ્લસ પ્લસ. બિગિન વેલ્યુ થઈ ગઈ 2. is 2 is મોડ્યુલો બાય નંબર છે 12. 12 ને 2 વડે ભાગી શકાય? હા, તો 2 પ્રિન્ટ કરી દો. પછી નંબર આવ્યો 3. 12 ને 3 વડે ભાગી શકાય? પ્રિન્ટ કરી દો. 12 ને 4 વડે ભાગી શકાય? પ્રિન્ટ કરી દો. 12 ને 5 વડે ભાગી શકાય? ન ભાગી શકાય તો પ્રિન્ટ નહીં કરીએ. 6 વડે ભાગી શકાય? હા, તો એને પ્રિન્ટ કરી દો. પછી લૂપ ખોટી ભરે છે 7 8 9 10 11. શું કામ? કારણ કે છેલ્લો નંબર 12 છે તો એને આપણે લેવો પડે, રાઈટ? તો એક સરસ વે છે. શું કરી શકાય? તો કે બિગિન 2 થી ચાલુ કરો, બિગિન 2 થી ચાલુ કરો અને નંબર ભાગ્યા 2 સુધી જ જાઓ. બિગિન 2 થી ચાલુ કરો અને નંબર ભાગ્યા 2 સુધી જ જાઓ એટલે તમને કેટલા ફેક્ટર બતાવશે? તો કે 2 3 4 6. 2 તો ફેક્ટર બાય ડિફોલ્ટ છે. કયો? તો કે એક પોતે અને એક નંબર પોતે. આ બેને એડ કરી દો તો લૂપ ખોટી નહીં ફરે. એટલે તમારી 2 થી ચાલુ થશે અને નંબર ભાગ્યા 2 સુધી જ જશે. લૂપ પ્રોપર ચાલશે અને ફેક્ટર્સ તમને બધા જ મળી જશે જે મળવા જોઈએ. So let's see about the algorithm. Start, we will get the number from the user, begin equal to 1. If number modulo begin equal to 0, એનો મતલબ એમ કે નંબર છે માની લો 12 અને begin છે માની લો 4, તો 12 ને હું 4 વડે સક્સેસફુલી ભાગી શકતો હોય અને જો રિમાઇન્ડર 0 આવતો હોય એનો મતલબ એમ કે એ નંબર 4 વડે ડિવિઝિબલ છે. એટલે 12 રહ્યો એ 4 વડે ડિવિઝિબલ છે તો એ 4 ને પ્રિન્ટ કરી દેવાના છે,
રાઈટ, સિમ્પલ છે. અને બિગિન ની વેલ્યુ પ્લસ પ્લસ કરતું જવાનું. બિગિન લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર અહીંયા લખ્યું છે. મેં તમને હમણાં જ કીધું કે લોજિક પરફેક્ટ ક્યારે થઈ શકે, જ્યારે લૂપ ઓછી ફરે અને આઉટપુટ સેમ આવીને ઉભું રહે. For example, let me do the same thing over here. I want to find it out the factors of the given number. So definitely I need to do what? I just need to get a number from the user. We will get the number from the user. Printf, enter any number to find the factors. Scanf, %d, ampersand, number. We will initialize our variable begin is equal to 1. સૌથી પહેલું કામ એ કરી દેવાય, printf %d અને begin ને પ્રિન્ટ કરી દો. કાર્યક્રમ પૂરો થઈ ગયો. begin ને પ્રિન્ટ કરી દો એટલે શું થાય, તો કે તમને એ નંબર તો મળી જ ગયો. પછી શું કરાય, તો કે begin પ્રિન્ટ ન કરવો હોય તો ડાયરેક્ટ પ્રિન્ટ કરી દેવાય કે 1 તો ફેક્ટર છે જ, રાઈટ. અને begin ની વેલ્યુ 2 થી સ્ટાર્ટ કરો. તમે એવું કહી દો કે ક્યાં સુધી ચાલવાનું છે, while begin less than or equal number divided by 2. મેં તમને કીધું એમ, માની લો નંબર મેં એન્ટર કર્યો હોય 12, તો 12 ભાગ્યા 2 તો 6. તો begin જ્યાં સુધી 6 ન પહોંચે ત્યાં સુધી આપણે ઇન્ક્રીમેન્ટ એક એક નંબરનું કરીશું. begin equal to begin plus 1. હવે begin 2 છે, રાઈટ. તો મારે શું કરવું પડે, તો કે સિમ્પલ, if number modulo begin equal 0, એટલે જો નંબરને ભાગી શકાતો હોય, printf %d and that particular begin print કરી દો, right. And here you can simply print that number, એટલે %d અને કયો નંબર, તો કે નંબર જે યુઝરે આપ્યો હોય તે. એટલે એ નંબર પોતે પણ એક ફેક્ટર છે. ઓછી લૂપ ચલાવી છે અને પ્રિન્ટ કરી દીધું છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે કોઈ નંબર એન્ટર કરવાનું કે, તો આપણે નંબર એન્ટર કરીએ 12, તો 12 ના ફેક્ટર્સ આવી ગયા. તમે જોઈ લો 1 2 3 4 6 and 12. પહેલેથી ચાલુ કર્યું 1 અને 12 ડાયરેક્ટ પ્રિન્ટ કર્યા છે. 2 થી ચાલુ કર્યું, 2 12 વડે ભાગી શકાય, 12 ને 2 વડે ભાગી શકાય, હા. 12 ને 3 વડે ભાગી શકાય, હા. 12 ને 4 વડે ભાગી શકાય, હા. 12 ને 6 વડે ભાગી શકાય, હા. અને તમે હવે રન કરો ને રેન્ડમ કોઈ પણ નંબર આપો, ફોર એક્ઝામ્પલ 91, તો તમને તરત ફેક્ટર આપી દેશે. 91 ને 7 વડે ભાગી શકાય, 91 ને 13 વડે ભાગી શકાય. એ સિવાય 91 અને 1 એ બંને તો ફેક્ટર છે જ. મજાની વાત શું છે, કોઈ પણ પ્રાઇમ નંબર પકડો તો પ્રાઇમ નંબરના બે જ ફેક્ટર હોય, એ નંબર પોતે અને 1, that are the two factors. અને તમે ઇન્ટરેસ્ટિંગલી તમે દરેક નંબરના ફેક્ટર પ્રિન્ટ કરી શકશો. 50 લ્યો એટલે 50 ના ફેક્ટર્સ આવી જશે, 65 લ્યો તો 65 ના ફેક્ટર્સ આવી જશે. તમને ફેક્ટર્સ દરેક નંબરના મળી જશે. સિમ્પલ લોજિક, રાઈટ. ફેક્ટર એટલે શું, જેને ગુજરાતીમાં આપણે કહેતા અવયવ, જે નંબર સક્સેસફુલી ભાગી શકે એને તમે ફેક્ટર્સ કહી શકો. હવે માની લો તમને કોઈ એમ કે યુ ડોન્ટ નીડ ટુ પ્રિન્ટ ધ ફર્સ્ટ નંબર that is 1 and you don't need to print the number that is itself. જો આ બે પ્રિન્ટ કરવાની ના પાડે તો આવું લોજિક લખ્યું હોય તો કમેન્ટ મૂકી શકો, કારણ કે મેથેમેટિશિયન લોકો અંદર છે એટલે એવી રિક્વાયરમેન્ટ પણ આવે. હું એમ કહું કે 12 ના ફેક્ટર તો એની અંદર 1 અને 12 ઈ સિવાય ના આપો તો 2 3 4 6, રાઈટ. અને આમાં મજા એ આવશે કે તમે આમાં કોઈ પ્રાઇમ નંબર આપશો લાઈક 13, તો એના કોઈ ફેક્ટર જ નહીં બતાવે, કારણ કે પ્રાઇમ નંબર છે એના ફેક્ટર 2 જ હોય, એ નંબર પોતે અને 1, રાઈટ. અને હવે માની લો હું આપું 50, તો 50 સિવાયના અને 1 સિવાયના ફેક્ટર કયા, તો કે 2 5 10 and 25. તો તમે આવી રીતે કોડિંગ કર્યું હશે તો તમે કમેન્ટ કરીને એ પ્રકારે રિપ્લાય પણ આપી શકશો. નેક્સ્ટ પ્રોગ્રામ, ફોર એક્ઝામ્પલ, if somebody ask you to find out the GCD and LCM. ચાલો, GCD અને LCM એટલે શું, તો તમે એવું કહી શકો કે GCD એટલે આપણે નાના હતા ત્યારે એવું શીખ્યા હશું, કદાચ હું ભૂલતો ના હોય તો લગભગ દરેક છોકરાઓ ભણ્યા જ હોય, ગુસ્સા અને લસ્સા, રાઈટ. અને ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય તો આ જ શબ્દ હોય, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, લીસ્ટ કોમન મલ્ટીપલ. તો કેવી રીતે ફાઇન્ડ કરી શકાય GCD અને LCM? કોઈ પણ નંબર હોય, માની લો કે બે નંબર છે, બે નંબર ઉપરથી હું GCD કેવી રીતે નક્કી કરી શકું? ફોર એક્ઝામ્પલ, પહેલા તો ઓન પેપર ખબર હોવી જોઈએ કે GCD કોને કહેવાય. માની લો કે મારી પાસે નંબર છે that is 12,
અનધર નંબર છે that is a 15. મારે એવો મોટામાં મોટો નંબર જોઈએ, મારા શબ્દો ફરીને સાંભળજો, એવો મોટામાં મોટો નંબર જોઈએ જે આ બંનેને ભાગી શકતો, રાઈટ? એટલે એને આપણે કીધું જીસીડી, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. એનો મતલબ એમ કે મોટામાં મોટો નંબર જે બંનેને ભાગી શકતો હોય. એટલે મોટામાં મોટો નંબર કેવી રીતે નક્કી કરવું, ક્યાં સુધી જવું, કેમ ખબર પડે? બેયને ભાગી શકતો હોય એવો નંબર કયો? એમ તો તમારે પહેલા એ પકડવું પડે કે ક્યાંથી તમે જશો ને ક્યાં સુધી જશો. તો બહુ સીધી વાત છે, બિગિન ઇક્વલ ટુ 1 એટલે પહેલેથી ચાલુ કરીશું. ક્યાં સુધી જશું તમને એન્ડ ખબર હોવી જરૂરી છે. તો એન્ડ માટે હું તમને એક સરસ વાત કરી દઉં કે બેયને ભાગી શકતો હોય એવો નંબર હોય તો એનો મતલબ એમ કે મોટામાં મોટો નંબર કાં તો 12 હોય. કેમ 12 હોય? કારણ કે નાનામાં નાનો આ બે ની અંદર 12 છે. એટલે બેયને ભાગી શકતો હોય એવો નંબર કયો હોઈ શકે? તો કે આ હોઈ શકે. એટલે પહેલું તમારું કામ એવું જોઈએ કે મિનિમમ ફાઇન્ડ કરી દો. તો આ બેમાંથી મિનિમમ કયો છે? તો તમે એવું ચેક કરી શકો, if number 1 less than number 2 then minimum equal to number 1. એટલે મિનિમમ કયો થઈ જાય? નંબર 1. જો નંબર 1 નાનો ન હોય નંબર 2 કરતા તો મિનિમમ ઇક્વલ ટુ નંબર 2. પહેલા મિનિમમ ગેટ કરો. મિનિમમ મળી ગયો તો કે મિનિમમ ઇક્વલ ટુ 12 છે. ચાલો હવે 1 થી 12 સુધી મારે જવું પડે અને મારે દરેક નંબર ચેક કરવો પડે કે બેયને ભાગી શકતો હોય એવું. કારણ કે મેં તમને હમણાં જ શીખવાડ્યું ફેક્ટર્સ કેવી રીતે મળે અને મારે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર જોઈએ છે. તો હું 1 પકડું, 1 12 અને 15 બેયને ભાગી શકે? ચોક્કસ ભાગી શકે. તો 1 ને રાખો. પછી બીજા નંબરને પકડો, 2 12 અને 15 બેયને ભાગી શકે? તો 2 12 ને ભાગી શકે પણ 15 ને ન ભાગી શકે એટલે 2 ઉપર ચોકડી આવી ગઈ. હવે 3 પકડો, 3 12 ને ભાગી શકે? તો કે હા. 3 ચોક 12 થાય. 3 15 ને ભાગી શકે? તો કે હા. 3 પંચું 15 થાય. તો હવે આના કરતા મોટો નંબર 3 છે એટલે આ કેન્સલ થઈ ગયો. અત્યારે જીસીડી થઈ ગયો તમારો 3. હવે પકડો નેક્સ્ટ નંબર 4. 4 12 ને ભાગી શકે? તો કે ના. હા. 4 3 12. 4 15 ને ભાગી શકે? તો કે ના. હવે આવ્યો 5. 5 12 ને ભાગી શકે? તો કે ના. તો કાર્યક્રમ પૂરો થઈ ગયો. 6 તો કે 6 12 ને ભાગી શકે? હા. પણ 6 15 ને નથી ભાગી શકતો. એટલે વાત એ આવીને ઊભી રહે છે કે તમે 12 સુધી જાઓ તો બેયને ભાગી શકતો હોય એવો નંબર છે 3, મોટામાં મોટો, રાઈટ? તો આ નંબરને આપણે કહેશું જીસીડી. હવે એના માટેનું લોજિક કેવું લખી શકીએ આપણે? તો કે બહુ સિમ્પલ છે. પહેલા તો બે વચ્ચે મિનિમમ ફાઇન્ડ કરી લો. એટલે મિનિમમ ફાઇન્ડ કરી લીધો. મિનિમમ મળી જાય એટલે લૂપ ફેરવવાની રહે કે જ્યાં સુધી તમારો બિગિન લેસ ધેન ઓર ઇક્વલ ટુ મિનિમમ હોય. એટલે બિગિન જ્યાં સુધી મિનિમમ ન પહોંચે ત્યાં સુધી લૂપ ચલાવવાની છે. બિગિન ને એક એક પ્લસ કરતા જશું. બિગિન ઇક્વલ ટુ બિગિન પ્લસ 1. હવે મારે ચેક કરવું પડે ઇફ નંબર 1 એટલે કે 12 નંબર 1 મોડ્યુલો બિગિન ઇક્વલ 0 એટલે નંબર 1 ને બિગિન વડે ભાગી શકાતું હોય એન્ડ ખાલી નંબર 1 ને નહીં નંબર 2 ને ભાગી શકાતું હોવું જોઈએ. નંબર 2 મોડ્યુલો બિગિન ઇક્વલ 0 એટલે કે નંબર 1 ને ભાગી શકે, નંબર 2 ને ભાગી શકે, તો તમે એવું કહી શકો જીસીડી ઇક્વલ ટુ બિગિન. તો પહેલા આવે 1 ભાગી જ શકે બેયને તો જીસીડી ઇક્વલ ટુ 1. પછી 2 નથી ભાગી શકતો. 3 ભાગી શકે છે હા, તો જીસીડી ઇક્વલ ટુ બિગિન. બિગિન ની વેલ્યુ 3 છે તો જીસીડી થઈ ગયો 3. તમે જીસીડી ને પ્રિન્ટ કરી દો તો ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર 3 એવું પ્રિન્ટ થઈ જશે. હવે આ તો વાત થઈ ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ની. ચાલો આપણે પહેલા આને પ્રેક્ટિકલી જોઈ લઈએ કેવી રીતે કામ કરાય. તો સીધી વાત છે, આઈ નીડ ટુ રાઇટ ધ લોજિક ફોર ધ સેમ. તો અલ્ગોરિધમ શું કહે છે? બે નંબર ગેટ કરો, બે માંથી મિનિમમ ગેટ કરો. એટલે નંબર 1 લેસ ધેન નંબર 2 હોય તો મિનિમમ નંબર 1 છે, એલ્સ મિનિમમ નંબર 2 છે. બિગિન ઇક્વલ ટુ 1 કરો અને બિગિન ક્યાં સુધી ચાલવું જોઈએ? તો કે બિગિન જ્યાં સુધી તમને n ન મળે ત્યાં સુધી બિગિન જવો જોઈએ. એટલે બિગિન લેસ ધેન ઓર ઇક્વલ ટુ મિનિમમ. નંબર મોડ્યુલો બિગિન ઇક્વલ ટુ 0 હોય, નંબર 2 મોડ્યુલો બિગિન ઇક્વલ ટુ 0 હોય તો જીસીડી ઇક્વલ ટુ બિગિન છે. નેક્સ્ટ સ્ટેપ એટલે નથી બતાવતો કારણ કે એ સ્ટેપ ની અંદર આપણે એલસીએમ કેલ્ક્યુલેટ કરેલું છે. એલસીએમ પણ હું બતાવીશ. તો ઇન્ટીજર નંબર 1, નંબર 2, મિનિમમ એન્ડ જીસીડી
are the variables that I need to declare. I need to get the two numbers from the user, enter any two numbers to check, to calculate the GCD and LCM. Percentage D, ampersand number 1, ampersand number 2. We will get the two numbers. Then what I need to do? Simple. I need to declare the one variable, that is begin. So I will just initialize the begin with the 1. ક્યાં સુધી જશું? While begin less than or equal to minimum. But what is the value of the minimum? That I need to check, calculate over here. If number 1 less than number 2, then minimum is equal to number 1. Else minimum is equal to number 2. હવે શું કામ કરીશું? તો કે સિમ્પલ, જો એટલે કે if number 1 modulo begin equal 0 as well as number 2 modulo begin equal 0, then GCD, that is my variable GCD, is equal to begin. As well as we will do what? We will increment the value of the begin at each iteration, and at last we will just print GCD of percentage D and percentage D equal to percentage D, number 1, number 2, and GCD. You can just click on build and run. Once it is fine, you can just test, is it working properly or not. માની લો મેં આપ્યું 12 અને 15, મને કહે છે કે GCD of 12 અને 15 is equal to 3. This is what the ગુસ્સા, right? That is ગુરુત્તમ સામાન્ય અવયવ. એનો મતલબ એમ કે મોટામાં મોટો એવો અવયવ કે જે બે નંબરને ભાગી શકે. હવે હું કહું તમે કેમ માનો, આપણે નંબર કંઈક ઓકવર્ડ આપીએ 18 અને બીજો નંબર આપીએ that is 25. તમે જો 18 અને 25 બેની અંદર મોટામાં મોટો નંબર કોમન હોય એવો એક જ છે, એક, રાઈટ? એટલે વાત એ છે કે it is working properly. For example, I am just passing here 18 અને 90. તો 18 અને 90 માં 18 મોટામાં મોટો છે ને 18 થી 90 ને ભાગી શકાય છે, તો 18 જ આવીને ઉભો રહેશે GCD, રાઈટ? સપોઝ હું અહીંયા આપું છું 15 અને 35, તો 5 એવો મોટા મોટો નંબર છે કે જે બંનેને ભાગી શકે છે. 15 અને 25 તોય 5 નંબર એવો છે કે જે બંનેને ભાગી શકે છે. હવે વાત આવીને એવું કરે કે સર એલસીએમ શું છે? એલસીએમ એટલે તમે એવું કહી શકો કે લઘુત્તમ સામાન્ય, પણ એની અંદર એવું કહે છે કે અવયવી, રાઈટ? એટલે વાત આવીને એવું ઉભરે કે લસ્સા આપણે જેને કહેતા, that is least common multiples. એટલે કે લિસ્ટ કોમન મલ્ટિપલ્સ કયા કયા હોઈ શકે બે નંબર વચ્ચે. ફોર એક્ઝામ્પલ 12 અને 15 છે, તો તમારે પહેલા એ કામ કરવું પડે કે 12 અને 15 ના તમારે પેર બનાવવી પડે, પ્રાઇમ નંબરના મલ્ટિપલ્સ લેખે. ફોર એક્ઝામ્પલ 12 છે, તો 12 ના અવયવ કયા કયા થાય કે જે 12 આપે મને પ્રાઇમ નંબરથી? તો કે 1 ઇન્ટુ, તમે એવું કહી શકો 2 ઇન્ટુ 2 ઇન્ટુ 3, એટલે 2 દુ 4 તરી 12 તમે ગણો એટલે 12 તમને આવી ગયું, રાઈટ? અને તમે 2 ને તમે કો પ્રાઇમ કહી શકો. નાઉ 15 ની વાત કરીએ તો 1 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે 3 પંચું 15, રાઈટ? હવે મારે આ બંને નંબર વચ્ચેનો મારે લસ્સા જોઈએ છે. તો લસ્સા કઈ રીતે આવી શકે? તો તમારે સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાનું છે કે એ કેવી રીતે જાય. તો કે તમારી પાસે વેલ્યુ છે 5, પછી વેલ્યુ છે 3 અને પછી વેલ્યુ છે 2, રાઈટ? તો તમારે વેલ્યુ કેવી રીતે મળશે? તો કે એની ઘાત પ્રમાણે જાય, રાઈટ? એટલે ઘાત પ્રમાણે કેવી રીતે જાય? તો કે અહીંયા 3 છે, રાઈટ? તો તમારી વેલ્યુ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે? તો કે 5 ઇન્ટુ 3, એક અહીંયા છે, એક અહીંયા છે, 2 વાર 2 અહીંયા છે, રાઈટ? તો તમારી કેલ્ક્યુલેશન કઈ રીતે જાય છે? that is 5 into 3 it will be 15, into 2 it will be 30, right? into 2 it will be 60. એટલે હવે આવીને ઊભું રહે છે કે આનો લસ્સા 60 છે. તો ખબર કેવી રીતે પડે કે લસ્સા કેવી રીતે મળે? તો એક સરસ મજાનું સૂત્ર છે. તમારા જે બંને નંબર છે એટલે કે 12 અને 15, નંબર 1 મલ્ટીપ્લાય બાય નંબર 2 ડિવાઇડેડ બાય GCD કરો એટલે LCM મળે.
જીસીડી તો આપણે ફાઇન્ડ કરી લીધો, જીસીડી 3 છે. નંબર 1 કેટલો છે? તો કે નંબર 1 12 છે. 12 ગુણ્યા 15 ભાગ્યા જીસીડી. તો 12 ગુણ્યા 15 કરીએ તો 15 દુ 30, 15 દુ 30, 0 3, 15 ને 3 18 ભાગ્યા 3 60. એલસીએમ મને આવીને મળે છે that is a 60, રાઈટ. તો વાત આવીને એ ઊભી રહે છે કે LCM is 60. What is the logic to calculate the LCM? Very simple. Number 1 into number 2 divided by GCD. તો આપણને જે GCD મળ્યો છે એની અંદર મારે LCM પણ પ્રિન્ટ કરાવવો છે. તો આપણે એક નવું સ્ટેટમેન્ટ લખી દઈએ. LCM, that is slash over here, LCM of percentage D and percentage D equal to percentage D. નંબર 1, નંબર 2, LCM મને કેવી રીતે મળે? તો મેં તમને કીધું એમ, નંબર 1 multiply by number 2 divided by GCD. We already have the GCD value, so you can just execute, build and run. હું 12 અને 15 આપી દઉં. માની લો મેં વેલ્યુ આપી છે 12 અને 15, તો મને આપે છે GCD is 3, LCM is 60. Yes, it is correct. અને સપોઝ હું અહીંયા ફરીને રન કરું છું અને સપોઝ વેલ્યુ આપું છું 18 and 90, તો મને એવું કહે છે કે 18 અને 90 ની અંદર GCD 18 છે અને LCM 90 છે. Yes, it is correct. For example, I'm just passing here value that is 30 and for example 65. તો બે વચ્ચે GCD છે 5 છે, LCM 390 છે, રાઈટ. તમે કોઈ પણ નંબર આપી શકો. ફોર એક્ઝામ્પલ હું આપું છું 72 અને 120, તો મને કહે છે કે GCD બે વચ્ચે 24 છે. તમે જો મોટામાં મોટો નંબર એવો 24 છે. 24 તારી 72, 24 પંચા 120 અને LCM કેટલો આવે છે? તો કે 360. એટલે 360 તમે એવું કહી શકો કે એ આપણે જે નાના હતા ત્યારે ભણતા લસા એ છે અને જે આપણે નાના હતા ત્યારે ભણતા ગુસા એ છે 24, રાઈટ. તો તમે કોઈ પણ નંબરમાં બે આપો, એ બંને વચ્ચે GCD અને LCM તમે easily calculate કરી શકો. So I am here teaching you how to calculate a decimal number from binary number, right. તો બાઇનરી નંબર ઉપરથી મારે કેલ્ક્યુલેટ કરવું છે ડેસિમલ નંબર. ફોર એક્ઝામ્પલ, if my binary number is 1011101, આવો મને બાઇનરી નંબર આપ્યો છે અને મારે આનો ડેસિમલ નંબર કન્વર્ટ કરવાનો છે. તમારે કંઈ જ નથી કરવાનું. આ બાઇનરી નંબર છે. બાઇનરી નંબર એટલે તમે એવું કહી શકો કે એની પોસિબિલિટી બે જ હોય, આઈધર 0 અને 1. એટલે બાઇનરી નંબરનો બેઝ 2 હોય છે અને આનો બેઝ 2 હોય એટલે પાવર ઓફ 2 થી એ ચાલે. એટલે અહીંયા તમે એવું કહી શકો 2:0 છે. આ તમે એવું કહી શકો 2:1 છે. આ તમે એવું કહી શકો 2:2 છે. આ તમે એવું કહી શકો 2:3 છે. આ તમે એવું કહી શકો 2:4 છે. આ તમે એવું કહી શકો 2:5 છે. હવે કરવાનું છે શું? 2:0 એટલે કેટલા થાય? તો કે 1 2 4 8 16 32. 2:5 સુધી તમે જાઓ એટલે અહીંયા તમને આ વેલ્યુ આવી રીતે મળે 1 2 4 8 16 32. હવે મેં વેલ્યુ જ્યાં 1 આપી છે, રાઈટ. એટલે તમે અહીંયા ગુણાકાર થાય બંને નંબર વચ્ચે. એટલે 2:0 into 1 અને પછી બધા વચ્ચે પ્લસ થાય. એટલે આ જેટલા નંબર છે બધા વચ્ચે ગુણાકાર થાય. ગુણાકાર કેવી રીતે થાય જરા સમજાઈ દો. 2:0 into 1, 2:0 into 1, 2:0 એટલે કેટલું થાય? 1. તો 1 ગુણ્યા 1 આઉટપુટ આવે 1. પછી છે 2, 2 ગુણ્યા 0, કોઈ 2 ને કોઈ પણ આરે ગુણો વેલ્યુ 0 જ આવે, રાઈટ. એટલે આપણે એ મૂકતા નથી. પછી આવ્યું 4, 4 ને આપણે ગુણ્યું કોની જોડે? 1 જોડે. 4 ને ગુણ્યું 1 જોડે એટલે +4. પછી આવ્યું 1 2 4, પછી આવ્યું 8 એટલે કે 8. 8 ને આપણે ગુણ્યું 1 સાથે એટલે વેલ્યુ આવી 8. પછી આવ્યું 0, 0 ને આપણે ગુણ્યું કોઈ પણ નંબર સાથે વેલ્યુ આવી 0 એટલે આપણે જ ગણતા નથી. પછી આવ્યું 32, 32 ને આપણે ગુણ્યું 1 સાથે તો વેલ્યુ આવી 32. એટલે 32 ને 8 40 ને 4 44 ને 1 45. તમે એવું કહી શકો આ બાઇનરી નંબરનું ડેસિમલ નંબર 45 છે. હવે આની એક શોર્ટ ટેકનિક છે.
કેવી રીતે કરી શકાય કેલ્ક્યુલેટ જરા જોજો. ફોર એક્ઝામ્પલ મેં નંબર આપ્યો છે 1110 રાઈટ. તો તમારે આને કેલ્ક્યુલેટ કરવું છે. તો મેં તમને પહેલા જ કહી દીધું કે આ પાવર ઓફ 2 છે, તો નીચે લખી દેવાય 1 2 4 8 16 32 and 64 વત્તા બીજું જે કોઈ પણ નંબરને 0 સાથે મલ્ટીપ્લાય કરો 0 જ આવે, એટલે આ નહીં ગણવાનું. હવે તમે અહીંથી ગણવાનું ચાલુ કરો. તો તમે અહીંથી ગણવાનું ચાલુ કરો તો 64 ને 32 96 96 ને 16 that will be 112 है ना. 96 ને 16 કેટલા થાય? 96 6 102 112 અહીંયા 8 નહીં ગણાય કારણ કે 0 આરે મલ્ટીપ્લાય કરો 0 જ આવે. 112 ને 4 116 116 ને 2 118 આનું ડેસિમલ થાય 118. એક ઇન્ટરેસ્ટિંગ બીજી વાત, માની લો બધા એકડા આપી દીધા અને એ 6 એકડા આપ્યા છે, 7 એકડા 8 એકડા આપ્યા. ચાલો જો 8 એકડા આપ્યા હોય તો તમારે શું કરવાનું રહે? તો કે 1 2 4 8 16 32 64 and 128 આ બધાનો સમ કરવાનો. આ બધાનો સમ કરો એટલે જે રિઝલ્ટ આવે, આ બધાનો આપણે સમ જ કર્યો રાઈટ. આ બધાનો સમ કરો એટલે જે રિઝલ્ટ આવે એ એનો ડેસિમલ નંબર હોય. તો એક મજાની વાત એ છે કે તમે આ 4 નંબરનો સમ કરો એટલે એની જે આગળનો નંબર હોય એના -1 રિઝલ્ટ આવે. જેમ કે આ 4 નો સરવાળો હંમેશા 15 જ આવશે, તમે અહીંયા 16 છે એટલે માની લો અહીંયા તમે લીધું છે 128, તો આ બધાનો સમ કરી લેવાની છૂટ 127 જ આવે. આના પછીનો નંબર આવશે that will be 256, આ બધાનો સમ કરી લેવાની છૂટ 255 જ આવે રાઈટ. તમે ગણી જુઓ 128 ને 64 192 192 ને 32 224 224 ને 16 240 240 ને 8 248 4 252 254 255 રાઈટ. તો વર્બલ એબિલિટી એવું કે છે કે તમને બધા એકડા આપ્યા હોય તો એ નંબર આપ્યો હોય, નંબર પછીના બધા એકડા હોય તો એના પછીનો જે આવતો હોય નંબર -1 તમારો એનો સમ હોય રાઈટ. એક ટેકનિક એ છે. બીજી ટેકનિક એ છે કે માની લો તમને વેલ્યુ આપી છે, એની અંદર કંઈક નંબર આપ્યો છે આવો 1 0 1 1 1 1 1 1 રાઈટ. અને હવે તમને એમ કહે છે ફટાફટ આમાંથી ડેસિમલ નંબર કન્વર્ટ કરીને આપો. તો ડેસિમલ કન્વર્ટ કરો એટલે 1 2 4 8 16 32 64 128 આ બધાનો સમ કરો તો 255 આવે. હવે એમાંથી 64 બાદ કરી દેવાના રાઈટ. અથવા તો તમે આ બધાનો સમ કરો, કાં તો તમે બધાનો સમ કરો અને કાં તો પછી તમે આના પછીનો નંબર આવે 255, એમાંથી 64 બાદ કર દો. 255 માંથી 64 બાદ કરો એટલે 55 64 9 191 ગણી લેવાની છૂટ. 128 ને 32 થાય 160, 160 ને 16 થાય that will be 176 plus 8 184 plus 4 188 plus 2 190 plus 1 191. ટેકનિક ક્યાંથી ગઈ ને કેવી રીતે ગઈ? સિમ્પલ. પાવર ઓફ 2 છે, બાઇનરી નંબર છે, બે પોસિબિલિટી છે. બે પોસિબિલિટી હોવાને કારણે 2⁻0 થી ચાલુ કરીને પાવર ઓફ 2 જાય છે. 2⁻0 into 1 2⁻1 into 0 2⁻2 into 2⁻3 into 2⁻4 into આ બધા 2 ને મેં કન્વર્ટ કરીને લખી દીધા 1 2 4 8 16 32. આ વેલ્યુ ને મેં આની હારે પ્લસ મલ્ટીપ્લાય કરીને પ્લસ કર્યું, મલ્ટીપ્લાય કરીને પ્લસ કર્યું, મલ્ટીપ્લાય કરીને પ્લસ કર્યું, મલ્ટીપ્લાય કરીને પ્લસ કર્યું અને મને આઉટપુટ કંઈક આવું આપ્યું. સો ધીસ ઇઝ ધ વે યુ કેન કેલ્ક્યુલેટ. વાત એ છે કે તમે કોઈ પણ નંબર આપો એ નંબરની અંદર લાસ્ટ થી ચાલુ કરવાનું અને પાવર 2⁻0 પકડીને ચાલવાનું. 0 હોય તો વેલ્યુ પ્લસ નહીં કરવાની, 1 હોય તો પ્લસ કરવાની અને કેલ્ક્યુલેટ કરવાનું.